બિલકુલ સાહેબ. તમે જે કીધું એ પ્રમાણે તમે જે કહો છો કે જે સબસિડી આપવામાં આવતી હતી ને એ રીઝન તમારા એકદમ સાચી વાત છે. પણ આજની તારીખમાં જો તમે પાછલા 5 વર્ષની પોલિસીઓનું આપણે જો એક જોવા જઈએ અને એમાંથી કંઈક નિષ્કર્ષ કાઢવા જઈએ છીએ તો 2018ની અંદર જે પોલિસી આવી હતી હાઇબ્રિડ પોલિસી અને અત્યારે 2023ની પોલિસી રિન્યુએબલ એનર્જી પોલિસી જે ટોટલી વિન્ડ સોલાર અને હાઇબ્રિડ માટે એક અલગથી લઈને આવ્યા છે. તો 2018ની પોલિસીમાં એકદમ જે 50%ના ક્લોઝનો એક અંદર ઉલ્લેખ હતો. તો એના કારણે જે રેસ્ટ્રિક્શન આવ્યું હતું ઇન્સ્ટોલેશનની અંદર એ હવે 2023ની પોલિસીમાં લોકો ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈ રહ્યા છે અને વપરાશકારોને પણ જરૂર છે કે ભાઈ હાઇબ્રિડમાં જશે તો એ લોકોને વધારે CUF મળશે અને એના કારણે એમનો જે પેબેક પીરિયડ છે એકદમ સરળતાથી ઘટી શકે છે. એ બધી વાત સાચી છે. પણ આજની તારીખમાં પણ એક કોન્સેપ્ટ માટે જેમ કે તમે આજે 2 દિવસ પહેલાંનો જ એક ઉદાહરણ તરીકે લ્યો તો ઉદ્યોગકારો બધા ભેગા થઈ અને સુરતની અંદર જ બેન્કિંગ વિશે સાહેબને મળ્યા હતા, કનુભાઈ દેસાઈ સાહેબને, આપણા ઉર્જા મંત્રીશ્રીને. અને એ 30% બેન્કિંગ જે મેક્સિમમ છે એને મિનિમમમાં લઈ મિનિમમ 30% અથવા એથી વધારે માટે એલાઉ કરવાની વાત કરે છે. તો એને તમે કયા નજરથી જોઈ રહ્યા છો? જી, એ એક જેન્યુઅન ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીની કે ટ્રાન્ઝિશન ટુ નેટ ઝીરો કરવું છે. અને ઇન્ડસ્ટ્રી છે એ આજે ફૂલ્લી 100% એક્સેપ્ટન્સ મોડમાં આવી ગઈ છે કે વી વોન્ટ ટુ ગો ઇન ફોર રિન્યુએબલ. 93 કે 2009માં કોન્સેપ્ટ સેલિંગ હતું. 93માં વિન્ડનું 2009-10ની અંદર કે 15-17 સુધી કોન્સેપ્ટ સેલિંગ ઓફ સોલાર હતું. હવે એક્સેપ્ટન્સ આવી ગયું છે. સો દેર ઇઝ અ લોટ ઓફ ટ્રેક્શન એન્ડ મોમેન્ટમ. પીપલ વોન્ટ ટુ ઇન્વેસ્ટ. એકચ્યુઅલ વપરાશકારોએ ઇન્વેસ્ટ કરવું છે કોસ્ટ ઓફ પાવર માટે, એઝ વેલ એઝ એ લોકોની કમ્પિટિટિવનેસ ઇન ધ ઇન્ડસ્ટ્રી વિધિન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તો જ રહી શકે જો એ લોકોનું રિન્યુએબલનો ઉપયોગ વધે અને એ લોકોની કાર્બન ફૂટપ્રિન્ટ નીચે જાય. એ પરિપ્રેક્ષની અંદર આ પોલિસીની અંદર ફરી જે 30%નું પ્રાવધાન છે એ વપરાશકારોને એક રેસ્ટ્રિક્ટિવ એપ્રોચ દેખાઈ ગયો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે બહાર પાડેલું હતું લોની અંદર પ્રોવિઝન, that was with an intent that any state government should at least give 30% banking. 30% થી 100% ની બેન્ડની અંદર શું આપવું એ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ અને સ્ટેટ કમિશન ડિસિશન લઈ શકે. that is my interpretation. that was the thing. જ્યારે GRC પણ what is provided in law accordingly મૂકેલું છે. however GUNL જે સર્ક્યુલર બહાર પાડ્યું એની અંદર એ લોકોએ મિનિમમ છે એલિજિબિલિટી જે એને મેચ કરતાં મેક્સિમમમાં એને કન્વર્ટ કરી દીધું. એ કારણે વપરાશકારોને તકલીફ ક્યાં પડી છે કે પોલિસી 2023માં આવી હતી. 2020ની પોલિસી 2020-21 સોલાર પોલિસી પણ પ્રિવેલ કરતી હતી કે જેની અંદર યુ કેન ઇન્સ્ટોલ સોલાર પ્રોજેક્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ. પોલિસીમાં પ્રોવિઝન હતું. ઘણા બધા ઇન્વેસ્ટર્સ એ પ્રમાણે આગળ વધી ચૂકેલા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા હતા. અને આ પોલિસીની અંદર પ્રોવિઝન 23માં હતું ઇરિસ્પેક્ટિવ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ. GRCનું જે રેગ્યુલેશન આવ્યું ગ્રીન એનર્જી ઓપન એક્સેસ રેગ્યુલેશન 21 ફેબ્રુઆરી નોટિફાય થયું અને એની અંદર પણ એટલીસ્ટ લખેલું હતું. ટિલ દેટ ટાઈમ દેટ ક્લેરિટી વોઝ નોટ ધેર. આ સબસિક્વન્ટલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ક્લેરિટી ઇમર્જ થઈ કે મિનિમમ છે મેક્સિમમ છે, જેની અંદર ઘણા ઇન્વેસ્ટર્સ આગળ વધી ગયા. તો એ લોકોને હિટ આવી છે કે ઇન્વેસ્ટમેન્ટ ફાજલ જાય અથવા તો એક્સેસ જનરેશન જાય જેનું કોઈ કમ્પેન્સેશન નથી. એ એક વપરાશકાર તરીકેનું પર્સપેક્ટિવ છે.
30% રાખ્યું એના માટે કદાચ આપણે યુટિલિટીનો ડિસ્કોમનો કે એનો પર્સપેક્ટિવ જોઈએ તો એ લોકો કદાચ એમની ગ્રીડ બેલેન્સિંગના આસ્પેક્ટથી એ જોવે છે. પણ જો રોડમેપ આપણો નેટ ઝીરો તરફનો હોય તો એક બેલેન્સ તો સ્ટ્રાઇક કરવું પડે. અને બીજા નંબરમાં શું થાય કે 30% તમે રાખો છો તો અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે લોકો ફક્ત સોલાર જ કરી શકે. એ લોકોને કન્ઝમ્પશન પેટર્નના લક્ષમાં. બીજું આ પોલિસીની અંદર 15 મિનિટ સ્લોટની અંદર એડજસ્ટમેન્ટ છે જેની અંદર રિન્યુએબલ ઇઝ ઇન્ફર્મ નેચર ઓફ પાવર. એ કારણસર શું થાય છે કે કોઈનું 100 યુનિટનું કન્ઝમ્પશન છે તો વિન્ડ સોલાર હાઇબ્રિડ મેક્સિમમ એ કરવા જાય તો 50% થી 60% સુધી જ પહોંચી શકે એવું છે. એટલે બેલેન્સ 40%નો ડેલ્ટા છે. એટલે ડેફિનેટલી આની અંદર ઘણા બધા રિપ્રેઝન્ટેશન થઈ રહ્યા છે અને આશા રાખીએ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને પોઝિટિવલી લે અને મે બી નોટ 100% બટ યસ એને ઇન્ક્રીમેન્ટલ વેની અંદર આગળ વધારતા જાય અને એક ટ્રેજેક્ટરી આપે કે આ રીતે વધશે. એની અંદર કદાચ મારું એક સજેશન અત્યારે એવું થાય કે 30% બેન્કિંગવાળો જે ક્લોઝ છે એની ઇનિશિયેટિવ હેઝ ટુ બી ટેકન. 15 મિનિટ એડજસ્ટમેન્ટ તો તમે આપવા રેડી જ છો. તો જે લોકોને કેપેસિટી વધારે નાખવી છે એ લોકોને એક પ્રોવિઝન અથવા તો એક ફેસિલિટી એ આપો કે એ લોકો બેન્કિંગ કરી સ્ટોરેજ કરી શકે. બેટરી સ્ટોરેજ મે બી વિન્ડ સોલાર ઓર હાઇબ્રિડ સે 10% એને મેન્ટેડ આપે મે બી ઇન્સેન્ટિવ ઓર વોટ એવર. અને એસએલડીસી જ્યારે કહે ત્યારે જ એને ડિસ્પેચ કરવું. પણ એની ક્રેડિટ છે સેટ ઓફ માટે કન્ઝ્યુમરને મળે એ પ્રોવિઝન આપવું જોઈએ. તો જે એ પ્રશ્ન છે કે ઇન્ફર્મ નેચર ઓફ પાવર એટ એ ગિવન સોલાર હોય તો ભાઈ 12 થી 3 એકદમ ઇન્જેક્ટ કરે ને 4 વાગ્યા પછી કંઈ ન મળે, જે ગ્રીડનો પ્રોબ્લેમ છે એ પણ ટુ એન એક્સટેન્ટ રિલેક્સ થાય. ઇટ વિલ બી ઇન બેનિફિશિયલ. પણ ટેકનોલોજી તરફ એક પહેલ કરવી પડશે એવું મારું પોતાનું માનવું. તો ફરી મળીશું આવા જ કોઈક ઉમદા વ્યક્તિ સાથે જે બહોળો અનુભવ ધરાવતા હશે, આ ઇન્ડસ્ટ્રીને કંઈક આપ્યું હશે એવા વ્યક્તિ સાથે ફરીથી કંઈક વાર્તાલાપ કરીશું અને રિન્યુએબલ એનર્જીમાં એમનું શું યોગદાન છે, દેશને શું કરવું જોઈએ, લોકોને શું કરવું જોઈએ, ઇન્ડસ્ટ્રીએ શું કરવું જોઈએ દેશ માટે, એવું કંઈક નવો વિચાર આપણે લઈને આવીશું. ત્યાં સુધી તમે જોતા રહો આ ચેનલ અને આને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તમને વધારે ગમે તો વધારે પડતું શેર કરજો. ત્યાં સુધી નમસ્તે ગુજરાત. ફરી મળીશું.